कृष्णवाला भाइयों बहनों, हम रमेश तथा आप सर्वे ने प्रेमी सलाम पाठवे છે। પિતા બાપને પુષ્કળ આભાર કે અમને દયા ભલા પ્રેમને લઈને આપણા જીવનમાં આજે એક નવો દિવસ આપણને મળ્યો અને તેમના પવિત્ર વચનો વાંચવાને માટે આપણને આ તક મળી છે, આ સમય મળ્યો છે। આપણે પિતા બાપનો આભાર માનીએ છીએ। વિશેષ આજના દિવસે આપણે જે વાંચન વાંચવાના છીએ એ વાંચન તો પુનર્નિયમનું પુસ્તક છે અને તેનો 7મો અધ્યાય છે, જેનું આજે આપણે વાંચન કરવાના છીએ। પિતા બાપને વિનંતી કરીશ કે પિતા બાપ આ વચનો વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો। વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર પણ જરૂરથી કરો। હવે આપણે પવિત્ર વચનો વાંચવાના છીએ। પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પુનર્નિયમ અને તેનો 7મો અધ્યાય। જે દેશનું વતન પામવા માટે તું જાય છે, તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લાવે ને ઘણી દેશ જાતિઓને તારી આગળથી હાંકી કાઢે, એટલે હિત્તીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિજીઓ તથા હિવીઓ તથા યબૂસીઓ એ તારા કરતાં મોટી તથા બળવાન 7 દેશ જાતિઓને હાંકી કાઢે, અને જ્યારે યહોવા તારા ઈશ્વર તેઓને તારે સ્વાધીન કરી દે ને તું તેમનો પરાજય કરે, ત્યારે તારે તેઓનો પૂરો નાશ કરવો। તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહીં ને તેમના પર દયા બતાવવી નહીં। વળી તારે તેમની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહીં। તારે તારી દીકરી તેના દીકરાને ન આપવી, તેમજ તેની દીકરી તારા દીકરાની સાથે પરણાવવી નહીં, કેમ કે તે તારા દીકરાને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, એ માટે કે તેઓ બીજા દેવદેવીઓની સેવા કરે। એથી તો યહોવા તમારા પર કોપાયમાન થાય ને તે જલ્દી તમારો નાશ કરે। પણ તમારે તેઓ પ્રત્યે આ પ્રમાણે વર્તવું। તમારે તેમની વેદીઓ તોડી પાડવી ને તેઓના સ્તંભોને પછાડીને ચૂરા કરવા ને તેમની અશેરી મૂર્તિઓને કાપી નાખવી ને તેમની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખવી, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે। યહોવા તારા ઈશ્વરે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાં પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે। યહોવાએ તમારા પર પ્રેમ રાખ્યો તથા તમને પસંદ કર્યા, એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતાં તમે સંખ્યામાં વિશેષ હતા, કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતાં થોડા હતા, પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે ને જે પ્રતિજ્ઞા તેમણે તમારા પિતૃઓની આગળ લીધી તે પાળવા તે ઈચ્છે છે, ને તેથી જ યહોવા સમર્થ હાથ વડે તમને કાઢી લાવ્યા છે, તમને બંદીખાનામાંથી એટલે મિશરના રાજા ફારૂનના હાથમાંથી છોડાવ્યા છે। એ માટે જાણ કે યહોવા તારા ઈશ્વર તે જ ઈશ્વર છે, તે જ વિશ્વાસનું ઈશ્વર છે કે જે તેમના ઉપર પ્રેમ રાખનારાઓ પ્રત્યે તથા તેમની આજ્ઞાઓ પાળનારો પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાર પાડે છે તથા દયા રાખે છે, અને તેમના પર વેર નાખનારનો સામી છાતીએ બદલો લઈને તેનો નાશ કરે છે। તેમના પર વેર રાખનાર પ્રત્યે તે ઢીલ નહીં કરે, તે સામી છાતીએ બદલો વાળશે। માટે જે આજ્ઞા તથા વિધિઓ તથા કાનૂનો હું આજે તને ફરમાવું છું તે તું પાડીને અમલમાં મૂક, અને આ હુકમોને લક્ષ્ય આપીને તમે તે પાડશો ને અમલમાં મૂકશો। તેથી એમ થશે કે
જે કરાર તથા દયા વિશે યહોવા તારા ઈશ્વરે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તે તારી પ્રત્યે તે અદા કરશે અને તે તારા પર પ્રેમ રાખશે ને તને આશીર્વાદ આપશે ને તારો વિસ્તાર વધારશે. વળી જે દેશ તને આપવાની તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને, તારા ધાન્યને તથા તારા દ્રાક્ષારસને તથા તારા તેલને, તારી ગાયોની ઉપજને તથા તારા ઘેટા બકરાના બચ્ચાને વરદાન આપશે. સર્વ લોકો કરતાં તું આશીર્વાદિત થશે. તમારી મધ્યે અથવા તમારા ડોર મધ્યે નર કે નારી વાંઝ્યા રહેશે નહીં. અને યહોવા તારી મધ્યથી સર્વ બીમારી દૂર કરશે. અને મિશ્રના જે ખરાબ રોગોનો તને અનુભવ થયો છે તેમાંનો કોઈ તે તારા પર લાવશે નહીં, પણ તારા સર્વ વેલીઓ પર તે રોગો લાવશે. અને જે સર્વ પ્રજાઓને યહોવા તારા ઈશ્વર તારે સ્વાધીન કરશે તેઓને તારે સંહાર કરવો. તારી આંખ તેઓ ઉપર દયા ન લાવે અને તારે તેઓના દેવદેવીઓની સેવા પણ ન કરવી, કેમ કે એ તને ફાંદારૂપ થઈ પડશે. જો તું તારા મનમાં એમ ધારે કે આ પ્રજા મારા કરતાં મોટી છે, હું કેવી રીતે તેઓનું વતન તેમની પાસેથી છીનવી લઈ શકું, તો પણ તું તેઓથી બીશ નહીં. યહોવા તારા ઈશ્વરે હારૂન પર તથા આખા મિસર પર જે વિતાડ્યું તે તારે સારી રીતે યાદ રાખવું. એટલે જે મોટા પરીક્ષણો તે તારી નજરે જોયા તે તથા ચિહ્નો તથા ચમત્કારો તથા પરાક્રમી હાથ તથા લંબાવેલો બાહુ કે જેવો વડે યહોવા તારા ઈશ્વર તને કાઢી લાવ્યા તે યાદ રાખવા. જે બધી પ્રજાઓથી તું બીહે છે તેઓને યહોવા તારા ઈશ્વર એ જ પ્રમાણે કરશે. વળી યહોવા તારા ઈશ્વર તેઓ મધ્યે ભમરીઓ મોકલીને જેઓ બચી રહ્યા હશે ને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી આગળથી નાશ કરાવશે. તું તેઓને જોઈને ગભરાઈશ નહીં, કેમ કે યહોવા તારા ઈશ્વર તારી મધ્યે છે. તે મહાન તથા ભયંકર ઈશ્વર છે. અને યહોવા તારા ઈશ્વર તે પ્રજાઓને તારી આગળથી ધીમે ધીમે હાંકી કાઢશે. તું એકદમ તેઓનો સંહાર કરીશ નહીં. રખેને વન પશુઓ વધી જઈને તને હેરાન કરે, પણ યહોવા તારા ઈશ્વર તેઓને તારે સ્વાધીન કરીને મોટા પરાજયથી તેઓનો પરાજય કરશે, એટલે સુધી કે તેઓનો પૂરો નાશ થઈ જાય. અને તે તેઓના રાજાઓને તારા હાથમાં સોંપી દેશે, ને તું તેઓનું નામ આકાશ નીચેથી નાશ કરશે. ને તું તેઓનો વિનાશ કરી રહેશે નહીં ત્યાં સુધી કોઈ માણસ તારી આગળ ટકી શકશે નહીં. તેઓના દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી. તેઓના અંગ પરના રૂપા પર કે સોના પર તું લોભાતો નહીં, તેમજ તે તારે માટે લેતો નહીં. રખેને તું તેમાં ફસાઈ પડે, કેમ કે યહોવા તારા ઈશ્વરની નજરમાં એ અમંગળ છે. અને તું કોઈ અમંગળ વસ્તુ તારા ઘરમાં લાવીને તેની જેમ વિનાશપાત્ર થઈશ નહીં. તારે તે છેક ધિક્કારવું ને તારે તેનાથી છેક કંટાળવું, કેમ કે તે તદ્દન વિનાશપાત્ર છે. પ્રભુ આ તમારા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરું છું. હે પિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પૃથ્વીના ધણી, અમે તમારી પાસે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે અમને સવારથી ત્યાં સુધી સાપ્યા સંભાળ્યા, બોર્યા ચલાવ્યા પ્રભુ, પુષ્કળ આશીષની કૃપાથી ભર્યા. અમે શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો એ સર્વ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ પિતા. અત્યારે બાપ જે કંઈ વચનો વાંચવામાં આવ્યા
એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. એ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેવું. એ વચન પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. શેતાન અને શેતાનિક વાનાથી પ્રભુ તમે અમારું રક્ષણ કરો છો. વાંચવામાં સહાયની મદદ કરો છો. સમય આપ્યો છે બાઇબલ વાંચવાની, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર સત્કાર માને છે. વિશેષ અમે તમારો આભાર માને છે કે આજે રમેશની બર્થડે છે, ત્યારે પ્રભુ પિતા તમે અમને 7 વર્ષ સંભાળ્યા, 69 યર્સ તમે પૂરા કરી આપ્યા પ્રભુ. એના માટે મેં તમારો પુષ્કળ આભાર સત્કાર માનું છે. એમના જીવનનો પુષ્કળ આશીષ અને કૃપા આપી છે, જોઈતા વાન આપ્યા છે પ્રભુ. શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો, એના માટે પણ તમારો ધન્યવાદ કરીએ છીએ. આવનાર નવા દિવસ માટે પણ અમે તમારો આભાર માને છે. અમે ક્રિસ્ટલની પણ જ્યારે આજે બર્થડે છે ત્યાં દીકરીને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. દીકરીને પણ તમે 9 વર્ષ પૂરા કરી આપ્યા, 10મા વર્ષમાં પ્રવેશી છે. દીકરીને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો. શરીરે નિરોગી તંદુરસ્ત રાખજો, ભણવામાં તમે એને હોશિયાર બનાવજો. એવી તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. જે લોકોને પ્રભુ બીમાર છે અમે જાણીએ જ નથી જાણતા, સર્વને મેં તમારી પાસે લાવીએ છીએ કે તમારો નિરોગી તંદુરસ્ત ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો, કારણ કે તમે સાજાપણું આપનાર દેવ છો. તમે જીવન પ્રભુ મળ્યા છો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારું આવું ખૂબ જ નજીક છે બાપ, ત્યારે અમે તમને ખાસ પ્રાર્થનાને કરીએ છીએ કે તમે આવો ત્યારે અમે તમારી આગળ ટકી રહીએ. એ માટે પ્રભુ તમે અમને તમારા જેવા બનાવો, અમે મજબૂત બનીએ પ્રભુ. અમે કોઈથી પણ ડરીએ નહીં, શેતાનથી પણ પ્રભુ તમે અમારું રક્ષણ કરજો અને અમે હિંમતવાન બનીએ એવું તમે વિશેષ થવા દેજો. ઘણા લોકો પ્રભુ ઘણી બધી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, ઘણા બધાને ઘણી બધી જરૂરિયાત છે પ્રભુ. ત્યારે સર્વની જરૂરિયાત મુશ્કેલી પ્રભુ તમે દૂર કરો, એ તો બસ અમે પ્રાર્થના કરી છે. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા ઘણા આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો. અમે જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જેના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો. આમીન આમીન.